ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક એવી હેલ્ધી ડીશ બનાવશું જે બાળકો માટે પણ હેલ્ધી છે ને આપણા માટે પણ હેલ્ધી. આપણે આજે લીમડો અને મગફળીના બીનો ઉપયોગ કરીને સરસ મજાની હેલ્ધી ડીશ બનાવશું. લીમડો અને મગફળીના બી બે આપણા હેલ્થ માટે અને આપણા હેર માટે બહુ સારા હોય છે, પણ બાળકોને મગફળીના બી નથી ભાવતા હોતા તો એ સાઈડમાં કાઢી મૂકે છે. આપણે પણ લીમડો કાઢી મૂકતા હોઈએ છીએ. તો આજે આપણે એનો એ રીતે ઉપયોગ કરશું કે એ ડાયરેક્ટ આપણા પેટમાં જ જશે અને એના સારા એવા બેનિફિટ્સ આપણને મળી જશે અને બાળકો આંગળા ચાટતા રહી જશે કે મમ્મી આ ડીશ કઈ રીતે બનાવી છે તમે. બહુ જ સ્વાદિષ્ટ બનશે. ચાલો આપણે જોઈએ હવે કઈ રીતે બનાવશું એ ડીશ આપણે. એના માટે આપણે પહેલાં લીમડો લેવાનો છે. લીમડો આપણે સારા પાણીએ ધોઈ નાખવાનો છે. લીમડાને સરખું ધોઈને પછી આપણે એને એક કપડામાં કાઢી લેવાનો છે અને સરખું લૂછી લેવાનો છે. પછી આપણે એને થોડીવાર તડકે સૂકવી દઈશું. અને હવે લઈશું મગફળીના દાણા. એ આપણે એક તવીમાં શેકી લેવાના છે. મગફળીના દાણા આપણે થોડીવાર શેકી લઈશું. એ બળે નહીં એનું ધ્યાન રાખવાનું છે. મીડિયમ ટેમ્પરેચરમાં કરવાના છે. હવે એમાં આપણે લીમડો એડ કરશું. હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું, ઠંડા થવા માટે રાખી દઈશું. બે આપણે સરસ એવા શેકી લેવાના છે. હવે આપણે બાસમતી ચોખા લઈશું. એને સારા પાણીએ ધોઈ અને એમાં પાણી વધારે આપણે એડ કરવાનું છે અને મીઠું એડ કરવાનું છે. હવે આપણા ભાત બનશે ત્યાં આપણે બધું શાકભાજી રેડી કરી લઈએ. વટાણા, કોથમીર ને ગાજર એ તો મેં સમારી લીધું છે. હવે આપણે બટેકા, ડુંગળી, ટામેટાં અને મરચાં એ 3 સમારવાના છે. બધું આપણે ઝીણું ઝીણું કટ કરી લઈશું. કોથમીર, મરચું, લસણ અને આદું અને મીઠું એડ કરી અને આપણે એની એક પેસ્ટ બનાવી લઈશું. આમાં મેં 2 મરચાં એડ કર્યા છે. હવે એક બાઉલ લેશું આપણે. એમાં મગફળીના બી ને લીમડો આપણો ઠંડો થઈ ગયો છે તો એને પીસી લઈશું. એને આપણે પાવડર ફોર્મમાં પીસવાના છે, એકદમ પાવડર પણ નહીં. જો આ રીતે આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે મગફળીનો અને લીમડાનો. હવે આપણા ભાત પણ રેડી થઈ ગયા છે. હવે એક તવીમાં આપણે તેલ મૂકશું. તેલ આવી જાય એટલે એમાં જીરું એડ કરશું આપણે. જીરું સરખું તતડાવી લેવાનું છે જેના લીધે એનો ટેસ્ટ સારો આવે ને કાચું ના લાગે. લાલ મરચાં અને તમાલપત્ર, હિંગ એ ત્રણેય તેલમાં એડ કરી દેવાની છે. હવે આપણે વટાણા એડ કરશું ને થોડી વાર ઢાંકી દઈશું એટલે વટાણા બધા ફૂટી જાય, આપણા કાચા ના રહે. જો વટાણા ફૂટી ગયા છે બધા. ડુંગળી એડ કરશું આપણે એમાં. ડુંગળી એકદમ ઝીણી ઝીણી લાંબી કટ કરવાની એટલે એ દેખાવમાં સારી લાગે. ડુંગળી સેજ બ્રાઉન જેવી થવા દેવાની.
ડુંગળી પાકી ગઈ છે. હવે આપણે ટમેટો એડ કરશું. ટમેટું ડુંગળી સારું એવું એકદમ ટમેટાનું મોઇસ્ચર સરખું પાકી ગયું એવું લાગે ને એટલે આપણે એમાં જે પેસ્ટ એડ બનાવી હતી મરચાંની ને કોથમીરની એ આપણે એડ કરવાની છે એમાં. હવે આપણે તેમાં ઝીણા સમારેલા બટેકા એડ કરશું. ગાજર લીધા છે આપણે, એક ગાજર લીધું છે મેં, કટ કર્યું હતું. આમાં તમે વેજીટેબલ્સ જે કંઈ બી તમારા ઘરમાં અવેલેબલ હોય, તમારે જે એડ કરવું હોય એ તમે કરી શકો. બાળકોને જે ભાવતું હોય અલગથી કંઈ તો એ બી તમે એડ કરી શકો. મીઠું એડ કરશું. આ બાળકો અને મોટા બંને ટિફિનમાં પણ લઈ જઈ શકે છે. હવે થોડી વાર આપણે ઢાંકીને એને પકાવી દઈશું. હવે જો બટેકા છે પાકી ગયા એવું લાગે છે આપણે. હવે એમાં આપણે ધાણા જીરું એડ કરશું. બધા મસાલા મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે જે ભાત બનાવ્યા છે એ એડ કરશું. ભાત એડ કરી આપણે બધા વેજીટેબલ્સ ને ભાતને સરખા મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે કેટલા યમ્મી લાગે છે. હવે આપણે જે લીમડાનો અને મગફળીના બીનો પાવડર તૈયાર કર્યો છે એ આપણે આમાં એડ કરશું. આમાં તમે જેટલી પણ માત્રા નાખ્યું ને એટલે નાખી શકો, વધારે ઓછું તમને ભાવતા પ્રમાણમાં તમે નાખી શકો છો એડ. આનાથીનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જાય છે. જે રેગ્યુલર પુલાવનો ટેસ્ટ હોય છે ને એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે આનો. જો થઈ ગયા છે આપણા પુલાવ રેડી. એક વખત જરૂરથી ટ્રાય કરજો. બીજી વખત તમે આ રીતે જ બનાવશો. હવે આપણે એમાં કોથમરી એડ કરી દઈશું. અને જો સ્પેશિયલ બાળકો માટે જ બનાવ્યા હોય ને તીખું ન ખાતા હોય તો આપણે ચીલી ફ્લેક્સ એડ નથી કરવાના. અને જો બાળકો તીખું ખાતા હોય તો આપણે થોડી એમાં ચીલી ફ્લેક્સ એડ કરશું. ચીલી ફ્લેક્સ તમે જે રીતે ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાના છે. જો રેડી થઈ ગઈ છે આપણી મસ્ત ડીશ છે ને, યમ્મી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેના લીધે તમને આગળના વિડીયોના નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.